કાઢી મૂકો ને પણ. जगत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાનિ થઈ તો ગૂંચ, નિરંતર સંશરણ માર્ગે અનંતામોહ આકર્ષે, પૂરણને ગલન બેરસ્તે, જગત સુખ દુઃખ બેતરફે, અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે, પુરાવા સંયોગી ફળજો મિલે છે, જૈસે કું તૈસે, જગતના સુખ પોલા છે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, મનોરંજન બધા ચંચલ, પરાકૃત વાસના વટલે, વીતેલા કાળ વર્ષો જો, બધું એ લાગશે આભાસ, સ્મૃતિ પટ ખોલીને કદીજો, નફો યા ખોટ સ્વપ્નાભાસ, અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ, પ્રકૃતિમાં થઈ તન્મય, ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ, જન્મથી મોતના રસ્તે, પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભારેલા રસ છે, તે મુજબ ફરતા કાર્યાલય, ઘણા નિર્દોષને ફાંસા, ગુન્હેગારો છૂટે નિર્દોષ, મરાવે પાપ ફળ કાંટા, બચાવે
પુણ્ય ફળનો જોશ. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, છતાં શોભે છે ઉદ્યાને. જીવન માણે છે રહી મૂંગા. જય સચ્ચિદાનંદ. બે વસ્તુ છે. એક, જે પૂર્વ કરેલા કર્મો છે, જે પૂર્વ કરેલા કર્મો છે એ આજે ફળ આપવા આવે છે, એટલે એ પ્રમાણે આપણે રહેવું ઘટે. ને બીજું, એ પ્રમાણે રહીને આગળ કોઈ શેષ વ્યવહાર બાકી ના રહે. શેષ વ્યવહાર બાકી ના રહે એટલે બીજ વાવેલું છે, બીજ વવાયેલું છે, એટલે ઝાડ થયું. અને ઝાડ થયું તો એના પર બધા ફળ આવ્યા. બધા કેટલાક ફળ મીઠા હોય, કેટલાક ફળ ખાટા હોય, પણ ફળ તો ખાવા જ પડશે. એની ખટાશ ને મીઠાશ ભોગવવી પડશે. અને ભોગવ્યા બાદ, ખટાશ મીઠાશ ભોગવ્યા બાદ એ બીજ એ છે, જે ફળ ફરીથી બીજ આપવા માટે સક્ષમ હોય છે, એ બીજ શેકાઈ જાય. એ શેકાવા માટે દાદાએ રસ્તો આપ્યો છે. કારણ કે ફળ તો બધા જ ખાય છે, ખટાશ બધા જ ભોગવે છે, મીઠાશ પણ બધા જ માણે છે, પણ પાછળ એ બીજ શેકાતું નથી. એ બીજ શેકાય એ માટે દાદાનું આ ક્રમ વિજ્ઞાન આપણને દ્રષ્ટિ આપે છે. હું કોણ છું, અને એ દ્રષ્ટિના ઉપયોગથી એ બીજ જ્યારે ફળ આપતા દેખાય છે, એની કડવાશ મીઠાશ પણ પોતે જુએ છે, ભોગવતા નથી. પણ એ જે ભોગવે છે એને સારી રીતે જુએ છે. એ જોવાથી એ જુદા રહે છે, અને જોયું માટે એ બીજ શેકાઈ જાય છે. આજે પૂરું શીખાતું નથી, કારણ કે મન વાણી કાયની એકતા નથી. એટલે જે કંઈ થોડું બાકી રહે છે એના એ પોતે પ્રતિક્રમણ કરી લે છે, કારણ કે એ પણ ખબર પડે છે કે આટલું શેકાયું ને આટલું બાકી રહ્યું. અને એ જે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે, એ આક્રમ વિજ્ઞાનના પ્રતિક્રમણથી, આજ્ઞા પાલનથી વાર જે ધર્મ ધ્યાન થાય છે, એ દાદા કે અમે અમારા માથે લઈને અમે આ આપેલું છે, એમ કરીને કીધું. અને તેથી આ એક અવતારી જ્ઞાન છે, નહીં તો 2-3 અવતારમાં પૂરું થઈ જશે. એટલે બોલવાનો ગુનો ન કરતા, ના બોલવાનો ડબલ ગુનો પણ ન કરતા, એ બંને મર્યાદામાં રહીને શુદ્ધ ઉપયોગે આપણે નીકળી જવાનું છે. અક્રમ વિજ્ઞાન આપણને શીખવાડે છે ક્યાં બોલવું, ક્યાં નહીં બોલવું. અને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગથી જોઈને સમજીને છૂટી જવાનો રસ્તો આપણને મળ્યો છે. દાદા આપણી પૂઠે ઊભા જ છે. એમના આશીર્વાદ આપણા મસ્તક પર છે, અને આગળ એમના માથે સિમંદર સ્વામી ભગવાન છે, એટલે એમની સાક્ષી સિમંદર સ્વામી પ્રભુના દર્શન, આરાધના, ભક્તિ કરતા આપણો આખો મોક્ષ માર્ગ આપણને આપ્યો છે. એટલે હવે વિચાર કરો, આ બોલવાનો ગુનો ને ના બોલવાનો ડબલ ગુનો ના થાય. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, જીવન માને રહી મૂંગા. બોલો.
નહીં તો ત્યાંય ઝઘડો હોત. એટલે અક્રમ વિજ્ઞાનની સમજણ થકી આપણે બોલવાની જગ્યાએ બોલીએ છીએ, સંભાવી નિકાલના હેતુએ કરીને. ના બોલવાની જગ્યાએ નથી બોલતા, ના બોલવાની જગ્યાએ નથી બોલતા, બોલવાની જગ્યાએ બોલીએ છીએ. એટલે ના બોલવાનો ડબલ ગુનો કરતા નથી અને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગથી રહીને આપણે મુક્ત થઈએ છીએ. એને એટલા માટે આ સત્સંગની કિંમત છે, જ્યાં મહાત્માનો અનુભવ આપણને પ્રેરણા આપીને આપણી વ્યવહારની પૂર્ણતા કરી આપે છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ